નમસ્કાર મિત્રો, કારની અંદર એન્જિન માઉન્ટ એટલે શું અને એનું કામ કારમાં શું છે એ આપણે સમજીએ. આ છે કારનું એન્જિન માઉન્ટ, જે કારની અંદર એન્જિનનું ફાઉન્ડેશન કહેવાય છે, જેના પર એન્જિનનો આધાર રહેલો હોય છે. એન્જિન માઉન્ટિંગ ખરાબ થઈ જાય તો ગાડીમાં શું ઇફેક્ટ પડે, આવો સમજીએ. પહેલું કે ગાડીનું એન્જિનનું વાઇબ્રેશન સીધું કારની બોડી ઉપર ટ્રાન્સફર થાય, એટલે કે સ્ટેરિંગ ઉપર એની ધુજારી આવે. બીજું, ગેર બોક્સ ઉપર એનું કન્ટિન્યુ જર્કિંગના હિસાબે ફ્લાયવ્હીલ ખરાબ થઈ જાય. ત્રીજું, કાર ગેર શિફ્ટિંગ વખતે કારની ઉપર જબરદસ્ત સર્ક ફીલ થાય. મિત્રો, આવા ઘણા પ્રોબ્લેમથી આપણે બચવા માટે જનરલ સર્વિસની અંદર આપણે કારનું એન્જિનનું માઉન્ટિંગ અવશ્ય ચેક કરવું જોઈએ. જેમાં ડિસ્પ્લેસમેન્ટ, રબરની ફિઝિકલ અને ફિઝિકલ કન્ડિશન ચેક કર્યા બાદ જો તે બદલવું જોઈએ તો અવશ્ય બદલવું જોઈએ, કારણ કે એન્જિનનો આધાર જ માઉન્ટિંગ પર હોય છે. મિત્રો, તમારી કારની અંદર જનરલ સર્વિસ રિલેટેડ કોઈ બી ઇન્ક્વાયરી હોય તો આપ અમારો અવશ્ય સંપર્ક કરી શકો છો. જીકે ઓટોમોશન મલ્ટી કાર સર્વિસ વર્કશોપ સુરત. ધન્યવાદ.